બોલો આदिश्वर ભગવાન કી જય હો જય હો જય હો। દેપલા મહાતીર્થની આજે વાત કરવી છે। દેપલા પાલીતાણા આदिश्वर દાદાની ગોદમાં જ કહી શકાય એવું આ દેપલા રળિયામણું છે, સોહામણું છે। આ તીર્થ અદ્ભુત છે, અલૌકિક છે, કંઈક બધાથી નવું છે એમ કહી શકાય। કેમ કે સોહામણા તમે દાદા જોઈ શકો છો। આदिश्वर દાદા કેવા નિરખી રહ્યા છો, કેવા જોઈ રહ્યા છીએ આપણે, અને દાદા તમને ને મને પણ જોઈ રહ્યા છે। એવા અદ્ભુત પરમાત્મા છે। સુમતીનાથ દાદા જોઈ શકો છો, એક એક પરમાત્માની તમે વાત કરો। સુપાર્શ્વનાથ જોઈ શકો છો, અદ્ભુત પ્રતિમાઓ છે। અહીંની કલાકારી પણ જોવા જેવી છે, એક માણવા જેવી છે। નકશીકામ જુઓ, દેરાસરમાં એવું લાગે કે પરમાત્માની ભક્તિ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ એવું અદ્ભુત છે। આ તમે જોઈ શકો, પાવા તીર્થ, પાવાપુરીનો તીર્થનો પટ લાગેલો છે, ગિરનારજી તીર્થનો પટ લાગેલો છે, અદ્ભુત છે। શત્રુંજય મહાતીર્થનો પણ પટ છે, તમે જોઈ શકો છો। સમતશિખર તીર્થનો પટ છે, અને અદ્ભુત માણીભદ્ર દાદા તમે જોઈ શકો છો। આવું સરસ મજાનું મહાતીર્થ દેપલા। આ દાદાની ધજા તો તમે જુઓ, 1 2 ને 3 નિહાળ્યા જ કરીએ દાદાની ધજા, એવું અદ્ભુત છે। અને આ ધજા, આ દેરાસરનો મહિમા અહીંયા જ પૂરો નથી થતો, હવે જ જોવા જેવું છે। અહીંયાથી તમે કદમગીરી તીર્થ જોઈ શકો છો, હસ્તગીરી તીર્થ જોઈ શકો છો, પાલીતાણા તીર્થ જોઈ શકો છો। 3 3 તીર્થના દર્શન વંદન તમે આ ધજાના ટોચ પરથી તમે કરી શકો છો, એવું અદ્ભુત આ દેપલા તીર્થ છે। તો આ તીર્થ પર આવું રળિયામણું તીર્થ છે, તો એકવાર હાથ જોડીને વિનંતી કરીએ કે દાદાને ભેટવા જ્યારે પણ પાલીતાણા પધારો ત્યારે દેપલા પધારજો। અને સાથે અતિથિ ગૃહ પણ છે, ત્યાં આપની તમામ વ્યવસ્થા થઈ જશે। કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે।